વાંકાનેર મોરબી હાઈવે પર ઢુવા નજીકથી દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ, 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર મોરબી હાઈવે પર ઢુવા ગામની સીમમાં રોડ પર ગેલ ભવાની હોટલ સામેથી પસાર થતી એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ13AX 3932 ને રોકી તલાશી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે કાર ચાલક આરોપી ધર્મેશભાઈ રમેશભાઈ મેટાણીયા ને દેશી દારૂ, કાર તથા એક મોબાઈલ સહિત કુલ ₹5,90,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રવિભાઈ ઉર્ફે માસ રહે મોરબી અને દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિજયભાઈ ઉર્ફે પૂર્વ વાલજીભાઈ માલકિયાનું નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુરુવારે સાંજે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે.